આજથી ફરી ભીષણ ગરમીના ટોર્ચર માટે ગુજરાત રહે તૈયાર। 4 થી 5 દિવસમાં રાજ્યના કેટલાક સ્થળે ગરમીનો પારો પહોંચી શકે છે 44 ડિગ્રી સુધી। કાલથી 4 દિવસ રાજકોટ, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠામાં ગરમીનું યલો એલર્ટ। અમદાવાદમાં આજથી ગરમીનો પારો 43 ડિગ્રીને પાર જવાની હવામાન વિભાગની આગાહી। છેલ્લા 2 દિવસમાં શહેરના મહત્તમ તાપમાનમાં 4 ડિગ્રીનો વધારો। રવિવારે શહેરનું મહત્તમ 41.6 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી હોવાથી રાત્રે પણ અનુભવાઈ ગરમી। રાજ્યના 6 સ્થળે ગરમીનો પારો 41 ડિગ્રીને પાર। 42.7 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર રાજકોટ, તો કંડલા એરપોર્ટ વિસ્તારમાં નોંધાયું 43.6 ડિગ્રી તાપમાન। સુરેન્દ્રનગરમાં 42.3 ડિગ્રી, અમરેલીમાં 42 ડિગ્રી, ગાંધીનગરમાં 41.5 ડિગ્રી મહત્તમ તાપમાન। હીટવેવની અસરના કારણે એપ્રિલ મહિનાની શરૂઆતથી અમદાવાદમાં આકરી ગરમી। એપ્રિલમાં 13 દિવસમાં 8 દિવસ ગરમીનો પારો રહ્યો 41 ડિગ્રીથી વધુ। 10 એપ્રિલે સૌથી વધુ 43.3 ડિગ્રી તાપમાન નોંધાયું। ઉત્તર પ્રદેશથી લઈ મહારાષ્ટ્ર સુધી લૂ અને ભીષણ ગરમીની હવામાન વિભાગની આગાહી। રાજસ્થાન અને યુપીમાં 45 ડિગ્રી સુધી પહોંચી શકે છે ગરમીનો પારો। હરિયાણા, પંજાબમાં 5 ડિગ્રી સુધી વધી શકે છે તાપમાન। દિલ્હીમાં પણ હીટવેવની આગાહી। 15મીએ મોડાસામાં મળનારી કોંગ્રેસની બેઠકમાં રાહુલ ગાંધી નેતાઓને કામની કરશે સોંપણી। એક જિલ્લા કે શહેરમાં 5 નેતાઓને સોંપાશે જવાબદારી। એક રાષ્ટ્રીય નિરીક્ષક અને પ્રદેશના 4 નિરીક્ષકો નિભાવશે જવાબદારી। 15 અને 16 એપ્રિલે નિરીક્ષકોને અપાશે તાલીમ। કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના મોડાસા પ્રવાસ અંગે શક્તિસિંહ ગોહિલનું નિવેદન। 15 એપ્રિલે રાહુલ ગાંધી નિરીક્ષકો સાથેની ઓરિએન્ટેશન બેઠકમાં લેશે ભાગ। 16 એપ્રિલે સંગઠન સર્જન અભિયાનનો કરાવશે પ્રારંભ। સંગઠનના પાયલટ પ્રોજેક્ટની ગુજરાતથી થશે શરૂઆત। પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે કાર્યકરોનું કર્યું અભિવાદન। રાષ્ટ્રીય અધિવેશન દરમિયાન જવાબદારી નિભાવનાર કાર્યકરોનું કર્યું અભિવાદન। વિવિધ સમિતિમાં પોતાની જવાબદારી નિભાવનાર કાર્યકરોનું કરાયું સન્માન। તમામ નેતાઓએ અધિવેશનની વ્યવસ્થાના કર્યા હતા વખાણ। ચૂંટણીમાં ગેરરીતિ રોકવા માટે કોંગ્રેસ ટીમ ઈગલની કરશે રચના। પૂર્વ મુખ્યમંત્રીથી લઈને આઈટી, ટેકનિકલ નિષ્ણાતોનો ટીમમાં કરાશે સમાવેશ। જ્યાં પણ ચૂંટણીઓ યોજાશે ત્યાં ટીમ ઈગલ ખાસ નજર રાખશે અને ગેરરીતિની શંકા જશે તો કોર્ટમાં પડકારશે। ઉત્તર ગુજરાત ક્ષત્રિય સમાજનું સંમેલન યોજાયું પાટણના હારીજમાં। ઠાકોર સમાજના કોંગ્રેસના નેતાઓ રહ્યા હાજર। સાંસદ જ્ઞાનીબેન ઠાકોર, ધારાસભ્ય દિનેશ ઠાકોર, ભરતસિંહ સોલંકી, અમિત ચાવડા, જગદીશ ઠાકોર તેમજ પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરે ગજવી સભા। પાટણના હારીજમાં યોજાયેલી બેઠકમાં પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે ભાજપમાં જોડાયેલા ઠાકોર સમાજના નેતાઓ પર સાધ્યું નિશાન। સમાજ માટે લડનારા ભાજપમાં જોડાયા બાદ હવે તેમનું પણ કોઈ સાંભળતું નથી। ભાજપે નખ વગરના સિંહ બનાવી અને વાડામાં પૂરી દીધા। પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોર બાદ સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે ભાજપના ઠાકોર નેતાઓને લીધા આડે હાથ। કહ્યું, ભાજપના ઠાકોર નેતાઓને ગણાવ્યા પાવર વગરના પ્રધાન। પાટણમાં યોજાયેલા ઉત્તર ગુજરાત ક્ષત્રિય ઠાકોર સંમેલનમાં કર્યા પ્રહાર। બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિને સંવિધાન બચાવો અભિયાન તરીકે ઉજવશે કોંગ્રેસ। 14 એપ્રિલથી 26 માર્ચ સુધી કોંગ્રેસ ગુજરાતમાં કરશે સંવિધાન બચાવો પદયાત્રા। જિલ્લા અને તાલુકાઓમાં નીકળશે સંવિધાન બચાવો યાત્રા। ભાજપ સરકારની કરશે ઘેરાબંધી। યુપીના પૂર્વ સીએમ અખિલેશ યાદવે ગુજરાતના શિક્ષણ મોડેલ પર ઉઠાવ્યા સવાલ। સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી ગુજરાતના શિક્ષણ મોડેલને ગણાવ્યું નિષ્ફળ। બોર્ડના પરિણામને લગતા 2 વર્ષ જૂના અખબારી અહેવાલને ટાંકીને કરી પોસ્ટ। અખિલેશ યાદવની પોસ્ટને કેજરીવાલે કરી રીપોસ્ટ। ગુજરાતના શિક્ષણ મોડેલને લઈ કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ સરકારની કાઢી ઝાટકણી। છેલ્લા 30 વર્ષમાં ભાજપના શાસનમાં શિક્ષણ ક્ષેત્રે ગુજરાત નબળું પડ્યું। રાજ્યમાં મોટા પાયે શિક્ષકો અને ઓરડાની ઘટ। શિક્ષણ વિભાગને ગણાવ્યું ગુજરાત ભાજપના ભ્રષ્ટાચારનું એપી સેન્ટર। ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાને લઈ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલના ભાજપ સરકાર પર આકરા પ્રહાર। ખાનગી શાળાઓમાં ઊંચી ફી ભરી અભ્યાસ કરવો પડે તેવી સ્થિતિ ભાજપને કારણે થઈ। સરકારી શાળાઓ અને શિક્ષકોની સંખ્યામાં થયો ઘટાડો। આદિવાસી વિસ્તારમાં એક શિક્ષક હોય તેવી અનેક શાળાઓ। અખિલેશ યાદવના વાર પર શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાનો પલટવાર। અખિલેશ યાદવ ગુજરાતને બદનામ કરવાનો કરે છે પ્રયાસ। નિષ્ફળ નેતાઓ સોશિયલ મીડિયામાં
બોર્ડનું જૂનું પરિણામ ફેલાવી બદનામ કરતા હોવાનો આરોપ. બાળકોને ગંદા રાજકારણમાં ન ખેંચવા શિક્ષણ મંત્રીએ કરી અપીલ. સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીમાં સ્ટેડિયમ પેનલે મારી બાજી. સ્ટેડિયમ પેનલના 21 પૈકી 18 ઉમેદવારોની જીત. હેમંત કોન્ટ્રાક્ટર પેનલના માત્ર 3 ઉમેદવાર જીત્યા. યેશા કોન્ટ્રાક્ટરની પણ જીત. હથિયારના બોગસ લાયસન્સ કૌભાંડમાં મોટો ધડાકો. રાજકીય નેતાઓના સંબંધીઓને પણ બંદૂકના લાયસન્સ મેળવ્યા હોવાનો ખુલાસો. વટ પાડવા માટે અમદાવાદના રાજકીય વ્યક્તિના સંબંધી અને દક્ષિણ ગુજરાતના ધારાસભ્યના સંબંધીએ હથિયારના મેળવ્યા બોગસ લાયસન્સ. ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં પોલીસ આવતીકાલે કાર્તિક સામે કોર્ટમાં દાખલ કરી શકે છે ચાર્જશીટ. સીએની તપાસનો રિપોર્ટ. કરોડોની નાણાકીય ગેરરીતિના પુરાવા સહિત 5,700 પાના રજૂ થશે. અગાઉ 8 આરોપીઓ સામે ફાઇલ કરાઈ હતી ચાર્જશીટ. પોલીસની સામે દાદાગીરી કરનાર આરોપીનો અમદાવાદ પોલીસે વરઘોડો કાઢ્યો. 4 મહિના પહેલા આરોપીએ રખિયાલ વિસ્તારમાં હથિયાર લઈ મચાવ્યો હતો આતંક. ક્રાઇમ બ્રાન્ચે મોહમ્મદ સરવર ઉર્ફે કડવાની કરી હતી ધરપકડ. સ્થળ ઉપર લઈ જઈ પોલીસે કરાવ્યું રિકન્સ્ટ્રક્શન. બોગસ ડોક્યુમેન્ટના આધારે મેટ્રો મેગા પ્રોજેક્ટમાં એજીએમ તરીકે નોકરી કરનાર ગઠિયાની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ. મૂળ યુપીના કપિલ શર્માએ બેંગલુરુની યુનિવર્સિટીની એન્જિનિયરની ખોટી ડિગ્રી બતાવી મેળવી હતી નોકરી. કપિલની સામે ઇન્દોરમાં પણ નોંધાઈ ચૂક્યા છે ઠગાઈના ગુના. સુરેન્દ્રનગરમાં કાર્બોસેલના કાળા કારોબારનો પર્દાફાશ. થાનના ખાખરાવાડીથી ઝડપાયું ગેરકાયદે સંગ્રહ કરાયેલું કાર્બોસેલ. 4 ડમ્પર, 1 જેસીબી, 2 લોડર સહિત 1 હિટાચી મશીન કરાયું જપ્ત. 400 ટન સિલિકા સેન્ડ સહિત કુલ 2.28 કરોડનો મુદ્દામાલ કરાયો જપ્ત. હોટલમાંથી ગેરકાયદે ડમ્પર જપ્ત કરાયા બાદ પ્રાંત અધિકારીની ટીમની સાથે હોટલ માલિકે કરી હતી રકઝક. રાજકોટ, બોટાદ, ગાંધીનગર, મોરબી અને અમદાવાદની ખાણ ખનીજની ટીમ હોટલ ઉપર પહોંચી. હોટલ માલિકે ડમ્પર ચાલકને છાપરવા દાદાગીરી કર્યાનો આરોપ. ફટાકડાનો જથ્થો ઝડપાયો બનાસકાંઠામાં. ધાનેરા વાસણ સરહદ પર વાહન ચેકિંગ દરમિયાન ફટાકડાનો જથ્થો ઝડપાયો. ફાયર સેફ્ટી વિના લઈ જવામાં આવી રહ્યા હતા ફટાકડા. 9 લાખની કિંમતના ફટાકડાનો જથ્થો કરવામાં આવ્યો જપ્ત. બીઝેડ કંપનીના કૌભાંડી સીઈઓ ભૂપેન્દ્રસિંહ ઝાલાના સમર્થકોએ યોજી બેઠક. ભૂપેન્દ્રસિંહને જેલમુક્ત કરાવવા માટે કરી ચર્ચા. સમર્થકોને રોકાણકારોએ સોગંદનામા કરી સરકાર અને કોર્ટ સુધી પહોંચાડશે. સમયસર વળતર મળતું હોવાનો રોકાણકારોનો દાવો. સુરતમાં 70 વર્ષીય એનઆરઆઈ વૃદ્ધને 7 દિવસ ડિજિટલ અરેસ્ટ કરી અને ઠગોએ પડાવ્યા 20 લાખ રૂપિયા. તમારા સિમ કાર્ડ પરની મની લોન્ડરિંગ અને છોકરીઓને ગંદા મેસેજ કરવામાં આવે છે તેવું કહી અને અરેસ્ટ કર્યા. ભોગ બનનાર વૃદ્ધે સાયબર ક્રાઇમમાં નોંધાવી ફરિયાદ. રાજ્યમાં ફ્રીમાં પેટીએમના સ્પીકરના નામે ઠગાઈ કરતી ટોળકીના 3 કરોડથી વધુ વ્યવહારો પકડાયા. કંપનીના 2 પૂર્વ અધિકારી અને 4 સાગરીતો ચલાવતા હતા છેતરપિંડીનું કૌભાંડ. ટોળકીના 15 બેંક એકાઉન્ટ્સની પોલીસે મળી માહિતી. 500થી વધુ લોકોને ટોળકીએ છેતર્યા. દુષ્કર્મના કેસમાં સુરતની અઠવા પોલીસે આરોપી શાહરૂખ શેખની કરી ધરપકડ. 21 વર્ષીય યુવતીને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપીને હોટલમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ. પોલીસે સમગ્ર બાબતે તપાસ હાથ ધરી. જૂનાગઢના પાણખાણ ગામના ખેડૂતની હત્યાના કેસમાં પોલીસે 11 આરોપીની ધરપકડ કરી. ખેતરના રસ્તે ચાલવાની બાબતે થઈ હતી તકરાર. છેલ્લા ઘણા સમયથી બંને પક્ષની વચ્ચે ચાલી રહ્યો હતો વિવાદ. શનિવારે પાઇપ વડે ખેડૂત ઉપર હુમલો કરવામાં આવતા થયું હતું મોત. દ્વારકાના ખંભાળિયામાં આવેલી મિલન હોટલમાં લાગી આગ. રાત્રે હોટલ બંધ થઈ ગયા બાદ હોટલના સ્ટોર રૂમમાં આગ લાગી. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન. ફાયર વિભાગની ટીમે સ્થળે પહોંચીને આગ પર મેળવ્યો કાબુ. લાકડાના ગોડાઉનમાં આગ લાગી. ભરૂચના અંકલેશ્વરમાં સારંગપુર પાટિયા નજીક લાકડાના ગોડાઉનમાં ભભૂકી ઉઠી આગ. સ્થાનિકોએ પાણીનો મારો ચલાવી આગ પર મેળવ્યો કાબુ. બનાવમાં કોઈ જાનહાનિ નહીં. દાહોદ જિલ્લાના મીરાખેડી ગામે બાઇકમાં લાગી આગ. હાઈવે ઉપર ચાલુ બાઇકમાં આગ ફાટી નીકળી. બાઇક થોભાવી ચાલક નીચે ઉતરી જતા થયો આબાદ બચાવ. જોકે બાઇક બળીને થયું ખાક. ઉત્તર વાહિની નર્મદા પરિક્રમામાં વીકેન્ડમાં 2 લાખથી વધુ શ્રદ્ધાળુઓ ઉમટ્યા. પૂરતી વ્યવસ્થા છતાં શ્રદ્ધાળુઓની વધુ ભીડના કારણે રેંગણ ઘાટ પર ધક્કામુક્કીના અહેવાલ પણ આવ્યા. હજારો શ્રદ્ધાળુ પરિક્રમા અધૂરી મૂકીને પરત ફર્યા. હોળી માટે કલાકોની રાહથી રોષ. નર્મદા પરિક્રમામાં જોવા મળી ઘોર બેદરકારી.
લાઈફ જેકેટ વિના મુસાફરોને નાવડીમાં બેસાડી નદી પાર કરાવવામાં આવી. નર્મદા પરિક્રમા માટે આવેલા શ્રદ્ધાળુઓના જીવન સાથે કરવામાં આવ્યા ચેડા. એક ભાવિકે વિડીયો બનાવી પ્રશાસનની ખોલી પોલ. નર્મદા પરિક્રમા વાસીઓની વહારે આવ્યું એસઓયુ પ્રશાસન. જિલ્લા પ્રશાસન સાથે સંકલનમાં રહી રાત્રે 10 મિની બસ ફાળવી. જરૂર પડ્યે વધુ બસ ફાળવવા માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રશાસન તત્પર. નર્મદા પરિક્રમા દરમિયાન પરિક્રમાવાસીઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે જાહેર કરવામાં આવ્યો હેલ્પલાઇન નંબર. નર્મદા જિલ્લા ભાજપ તરફથી હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો. 100 કાર્યકર્તાઓની નંબર સાથેની યાદી બહાર પાડવામાં આવી. નંબર પર સંપર્ક કરી પરિક્રમાવાસીઓ માંગી શકશે મદદ. નર્મદા પરિક્રમા માટે શનિ રવિના બદલે ચાલુ દિવસે આવવા કલેક્ટરે કરી છે અપીલ. ચૈત્ર માસમાં યોજાતી પરિક્રમા પૂર્ણ થવામાં હવે 15 દિવસ બાકી. શનિ રવિ તેમજ જાહેર રજામાં જોવા મળી રહ્યો છે લોકોનો ધસારો. ચાલુ દિવસ દરમિયાન શ્રદ્ધાળુઓને મળી રહેશે તમામ સુવિધા. અંબાજીમાં આવેલા ગબ્બર મંદિર અને શક્તિપીઠ પરિક્રમા માર્ગ કરાશે બંધ. 15 થી 17 એપ્રિલ દરમિયાન પરિક્રમા માર્ગ અને રોપવે સેવા રહેશે બંધ. બમરાના વધતા આતંકના પગલે પ્રશાસનનો નિર્ણય. 18 એપ્રિલથી પરિક્રમા માર્ગ અને રોપવે સેવા પુનઃ શરૂ થશે. અમદાવાદ સિવિલની કિડની હોસ્પિટલમાં મંજૂરી વિના દર્દીઓ પર સ્ટેમ સેલ પરીક્ષણ થયાનો વર્ષ 2024ના કેગના રિપોર્ટથી ધડાકો. વર્ષ 2098 થી 2017 સુધીમાં કિડનીના 2352 દર્દી પર થેરાપીનો ઉપયોગ, તો 741 દર્દીઓ જીવ ગુમાવવાનો વારો આવ્યો હોવાનો રિપોર્ટમાં ઉલ્લેખ. રાજ્યની નગરપાલિકાઓને પોતિકા નવા નગર સેવા સદનના નિર્માણ માટેની સહાયની રકમમાં વધારો. અ વર્ગની નગરપાલિકાને 6 કરોડ, બ વર્ગને 5, ક વર્ગને 4 તેમજ ડ વર્ગની નગરપાલિકાને 3 કરોડની સહાય અપાશે. કામકાજ માટે આવતા નાગરિકોને વધુ સુવિધા મળે તેવો પ્રયાસ. ઓટોનોમસ કોલેજીસે જીકાસ પોર્ટલથી જ કરવો પડશે પ્રવેશ. શિક્ષણ વિભાગની સૂચના બાદ ગુજરાત યુનિવર્સિટીએ તમામ કોલેજીસને ઉદ્દેશીને જાહેર કર્યો પરિપત્ર. નિયમોનું ઉલ્લંઘન કરનારી કોલેજીસ સામે દંડનાત્મક કાર્યવાહીની ચીમકી. છેલ્લા 103 દિવસમાં 16.43 કરોડનું દાણચોરીનું સોનું ઝડપાયું. અમદાવાદ એરપોર્ટ પર દુબઈ, કુવૈત, બેંકોક, અબુધાબીથી આવતી ફ્લાઇટ્સમાંથી મુસાફરો પાસેથી ઝડપાઈ ચૂક્યું છે કરોડોનું દાણચોરીનું સોનું. નીત નવા નુસ્ખાથી સોનું શહેરમાં ઘુસાડવા આંતરરાષ્ટ્રીય ગેંગ બની સક્રિય. અમરેલીના રાજુલા પંથકના દરિયાકાંઠે પાણી પુરવઠા મંત્રી મુલાકાત લીધી. હેડ વર્કર્સ પાણીના સંપ સહિત મુદ્દે સમીક્ષા. શિયાળબેટમાં ફરી અને પાણી શરૂ થાય તે માટે પણ મેળવી માહિતી. શિયાળબેટમાં હેરાફેરી માટે રિક્ષા હોવાથી મંત્રી છકણું રિક્ષામાં ફર્યા. અમદાવાદના નિકોલમાં રોડ ઉપર ફરી વળેલા ગટરના પાણીના નિકાલની માટે ઊંઘમાંથી જાગ્યા એએમસીના શાસકો. નિકોલના ગોપાલ ચોકમાં છેલ્લા ઘણા સમયથી ગટરના પાણીનો જમાવડો. પાણી ઉલેચવા 4 પંપ મૂકવામાં આવ્યા છે, છતાં સમસ્યાનો ઉકેલ ન આવ્યો. કોર્પોરેટર ધારાસભ્ય બાબુ જમના પટેલની સામે સ્થાનિકોમાં રોષ. વડોદરાના છાણીમાં વરસાદી કાંસ બનાવવાને લઈ કોંગ્રેસ કાઉન્સિલરોનો વિરોધ. અત્યાર સુધી આ વિસ્તારમાં પૂરનું પાણી ભરાયું નથી. ડાયવર્ટ કરવાથી આ વિસ્તાર પણ પૂરમાં ડૂબશે તેવો કાઉન્સિલરોનો દાવો. જો પ્રોજેક્ટ અમલી બન્યો તો હાઈકોર્ટના દ્વાર ખટખટાવવાની દર્શાવી તૈયારી. એસટી સ્ટેન્ડ પર સુવિધા અને સ્વચ્છતાના સરકારના દાવાની પોલ ખુલી મહેસાણાના કડીમાં. એસટી ડેપોમાં વોટર કુલર બંધ હાલતમાં, તો પરબમાં ગંદકી હોવાથી મુસાફરો પરેશાન. ગરમીમાં મુસાફરોને નથી મળી રહ્યું ઠંડુ પાણી. સફાઈ પાછળ થતો લાખો રૂપિયાનો ખર્ચ ક્યાં થાય છે તેને લઈને મુસાફરોએ કર્યો સવાલ. ગોધરા એસટી બસ ડેપોમાં પાણીની પરબ બંધ હાલતમાં. ગરમીમાં તરસ છિપાવવા મુસાફરોને પડ્યા ફાંફા. પરબ પર જોવા મળી અસહ્ય ગંદકી. લાખોના ખર્ચે મૂકવામાં આવેલો આરઓ પ્લાન્ટ પર ધૂળ ખાતી હાલતમાં. ડેપો પર સુવિધાનો અભાવ હોવાથી મુસાફરોમાં રોષ. યાત્રાધામ ડાકોરમાં લાખો રૂપિયાના ખર્ચે મુકાયેલા વોટર એટીએમ ધૂળ ખાતી હાલતમાં. ખરીદી સમયે અધિકારીઓને પૂરું પડાયું હતું માર્ગદર્શન, પરંતુ અધિકારીઓએ જે તે સ્થળે મશીન મૂક્યા હોવાની સાથે મેન્ટેનન્સનો અભાવ. મહીસાગરના લુણાવાડાના તળાવ ભરવાની યોજના બની અભિશાપ. નમનાર ગામે સિંચાઈની સુવિધા માટે ચાલી રહેલી કામગીરી દરમિયાન પથ્થરો તોડવા કરવામાં આવે છે બ્લાસ્ટ. તેના કારણે આસપાસના મકાનોને થઈ રહ્યું છે નુકસાન. બ્લાસ્ટની તીવ્રતા ઓછી કરવા ગ્રામજનોની માંગ. કલેક્ટરને કરાઈ રજૂઆત. જૂના
શાળા શિક્ષકની ભરતીમાં નિમણૂક છતાં રાજ્યની કેટલીક સ્કૂલ હાજર ન કરતી હોવાની ઉઠી ફરિયાદ. કમિશનર ઓફ સ્કૂલને પણ લેખિતમાં કરાઈ રજૂઆત. 30મી એપ્રિલ સુધી શિક્ષક હાજર ન થાય તો 2 લાખ સુધીનો દંડ ભરવો પડે તેવી મુશ્કેલી. વકફ સંશોધન એક્ટ અંગે દ્વારકાપીઠના સદાનંદ સરસ્વતી મહારાજે મુસ્લિમ પક્ષકારો ઉપર કર્યા પ્રહાર. મુસ્લિમ બહુમતીવાળા દેશમાં પણ વકફનો કાયદો ન હોવાની કરી વાત. સદાનંદ સરસ્વતી મહારાજે દેશ બંધારણ મુજબ જ ચાલશે તેવી કરી વાત. આજે હરિયાણાના પ્રવાસે પ્રધાનમંત્રી મોદી હિસાર એરપોર્ટનું કરશે ઉદ્ઘાટન. થર્મલ પાવર પ્લાન્ટનું પણ ઉદ્ઘાટન કરશે પીએમ મોદી. હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીનું મહત્વનું નિવેદન. બિહારમાં 2025ની વિધાનસભા ચૂંટણી નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીના નેતૃત્વમાં લડવાની કરી વાત. બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા જીતન રામ માંઝીની નારાજગી આવી સામે. 35 થી 40 બેઠકોની કરી માંગ. ભાજપ જેડીયુ ઉપેક્ષા કરતા હોવાની કરી વાત. વડોદરામાં બિહાર દિવસ 2025ના કાર્યક્રમમાં મુખ્યમંત્રી અને બિહારના પર્યટન મંત્રી સહિતના નેતાઓની હાજરી. મુખ્યમંત્રીએ બિહારને ગુજરાતમાંથી પ્રેરણા મળી હોવાની કરી વાત. બિહાર અને ગુજરાતમાં અનેક સમાનતા હોવાનો પણ કર્યો દાવ. બિહારના પર્યટન મંત્રી રાજુસિંહ સહિતના ધારાસભ્યોના વડોદરામાં ધામા. બિહારથી નીતિશની સરકારમાં ચાલી રહેલા વિકાસ કામોની આપી રૂપરેખા. 1,12,000 કિલોમીટરના રસ્તા બન્યા હોવાનો પણ કર્યો દાવો. કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા. 1 મહિના સુધી બિહાર દિવસની કરાશે ઉજવણી. કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહ ગુજરાતની મુલાકાત દરમિયાન કરી વાત. ગુજરાતમાં 15 લાખ બિહારીઓ કરે છે કામ. નીતિશ કુમારે બિહારને નવું બિહાર બનાવ્યું હોવાનું કર્યો દાવો. નવસારીના પૌરાણિક એવા અંધેશ્વર મહાદેવ મંદિરના નવા સોપાનોનું લોકાર્પણ કરતા જળશક્તિ મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ. 300 વર્ષ અગાઉ મંદિરનો થયો હતો જીર્ણોદ્ધાર. નવા સોપાનના લોકાર્પણ પ્રસંગે પાટીલે ગણદેવી તાલુકાના 64 ગામને જળ સંચય માટે આગળ આવવા કરી અપીલ. મુર્શિદાબાદમાં હિંસા બાદ પરિસ્થિતિ સુધારા પર. ધીમે ધીમે થાળે પડી રહ્યું છે જનજીવન. અત્યાર સુધી 150 લોકોની કરવામાં આવી છે ધરપકડ. મુર્શિદાબાદમાં હિંસા બાદ સુતી અને ધુલિયાનના તમામ વિસ્તારમાં કેન્દ્રીય સુરક્ષા બળોની તૈનાતી. વ્યવસ્થા જાળવવા જવાનો કરી રહ્યા છે સતત પેટ્રોલિંગ. હિંસા બાદ મુર્શિદાબાદમાં જંપાભરી શાંતિ. મુર્શિદાબાદમાં હિંસા બાદ ભયમાં જીવી રહ્યા છે લોકો. સતત થઈ રહ્યું છે પલાયન. સેંકડો લોકોએ માલદાની રાહત છાવણીમાં લીધો આશરો. બિલ અટકાવવા મુદ્દે સુપ્રીમ કોર્ટે તમિલનાડુના રાજ્યપાલને કાઢી ઝાટકણી. રાજ્યપાલમાં સત્યનો અભાવ અને આદેશનું સન્માન જાળવ્યું ન હોવાની કોર્ટની ટિપ્પણી. બંધારણીય પદાધિકારીઓએ રાજકીય વિચારો આગળ ઝૂકવું. દેશના નિર્માણના આદર્શો સાથે છેડછાડ હોવાની કોર્ટે કરી ટીકા. કેન્દ્ર સરકારે કોર્ટ કેસ પાછળ છેલ્લા 11 વર્ષમાં 561.08 કરોડ ખર્ચ્યા. દેશની અદાલતોમાં જુદા જુદા મંત્રાલયો અને વિભાગોના 7.18 લાખ કેસ હતા પેન્ડિંગ. 1,93,000 કેસ એકલા નાણાં મંત્રાલયના. દેશભરમાં હાઈવેના પુનઃનિર્માણ માટે કેન્દ્ર સરકાર 10 લાખ કરોડનો કરશે ખર્ચ. ગડકરી બોલ્યા, પૂર્વોત્તરના રાજ્યોમાં બનાવીશું અમેરિકા જેવા હાઈવે. ડોનાલ્ડ ટ્રમ્પે જાહેર કરેલા ટેરિફથી અમેરિકન નાગરિકોને જ નુકસાન થશે તેવી ચીનની ચેતવણી. ટ્રમ્પ સરકારના બદલે ચીને નવી ચાલથી અમેરિકન નાગરિકોને સંદેશા આપવાનું કર્યું શરૂ. ટ્રેડ વોરથી વિદેશના અર્થતંત્રો કરતા અમેરિકાની જનતા પર બોજ વધશે તેવો ચીનનો દાવો. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનને લઈને વધુ એક જાહેરાત કરી. કહ્યું, ચીનથી આવનારી મોબાઈલ ચિપની રાષ્ટ્રીય સુરક્ષા માટે તપાસ કરાશે. આવનારા સમયમાં વધુ ટેરિફ લાદવામાં આવી શકે છે. અમેરિકામાં 30 દિવસથી વધુ સમયથી રહેતા તમામ વિદેશીઓએ કરાવી પડશે સરકારમાં નોંધણી. આદેશોનું પાલન ન કરનારા વિદેશી નાગરિકોને જેલ અને $5,000 સુધીનો ફટકારાશે દંડ. હોમલેન્ડ સિક્યોરિટી ડિપાર્ટમેન્ટે જાહેર કર્યો નિર્ણય. ઇઝરાયેલી સેનાએ ગાઝા પટ્ટીમાં શરણાર્થી કેમ્પ પર કર્યો હુમલો. કાટમાળ નીચે દટાઈ જવાથી ગર્ભવતી મહિલા ઘાયલ. બોમ્બમારામાં મહિલાના પતિ, પુત્ર અને માતાનું મોત. જબલિયામાં IDF હુમલામાં 7 લોકોના મોત. સૌરવ ગાંગુલી ફરી એકવાર ICC પુરુષ ક્રિકેટ સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત. 2021 પછી ફરી વધારાનો કાર્યકાળ. 2021માં અનિલ કુંબલેના સ્થાને બન્યા હતા ICC અધ્યક્ષ.
લખનૌના ઈકાના સ્ટેડિયમમાં આઈપીએલ મેચ દરમિયાન એક દર્શક ઘાયલ. ગુજરાત ટાઇટન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે મેચ ચાલી રહી હતી. નિકોલસ પુરને સિક્સર ફટકારી. બોલ દર્શકના માથા પર લાગતા તેનું માથું ફૂટી ગયું. તાત્કાલિક સારવાર માટે લઈ જવાયો, જ્યાં માથાના ભાગે 8 ટાંકા લેવા પડ્યા. વર્ષ 2023-24માં 17,474 અને 2024-25માં માત્ર 5,415 ઈ વ્હીકલનું વેચાણ. સબસિડીમાં ધાંધ્યા. ચાર્જિંગની સમસ્યાથી વેચાણમાં 70% ઘટાડો. વાહન ડીલર્સને મોટું નુકસાન. બોગસ ખરીદીના કિસ્સામાં હવેથી કુલ રકમ પર વસૂલવામાં આવશે ટેક્સ. અત્યાર સુધી માત્ર નફા પર જ લાદવામાં આવતો હતો ટેક્સ. મુંબઈ હાઈકોર્ટે બોગસ ખરીદીના કેસમાં કુલ ખરીદ કિંમત ટેક્સ પાત્ર બનતી હોવાનો આપ્યો ચુકાદો. અમદાવાદના ભાટ, ઓઢવ અને વટવા બ્રિજનું 14 કરોડના ખર્ચે કરવામાં આવશે રિપેરિંગ. બ્રિજ પરના રોડ ઉબડખાબડ થઈ જવાના કારણે રીસર્ફેસિંગ કરાશે. રોડ સહિતની કામગીરી રાત્રિના સમયે કરવાનો મહાનગરપાલિકાનો નિર્ણય. અમદાવાદના રિવરફ્રન્ટ પર સિંગાપોરની તર્જ પર બનાવાશે ટ્રોપિકલ ફોરેસ્ટ. ડોમમાં કૃત્રિમ વાતાવરણમાં ઊભું કરાશે આખું જંગલ. વરસાદી માહોલ જેવો થશે આભાસ. ભેજવાળા વાતાવરણમાં ઉછળતા વૃક્ષો પણ મળશે જોવા. રોમાંચક મુકાબલામાં દિલ્હી કેપિટલ્સની મુંબઈ ઇન્ડિયન્સ સામે 12 રનથી હાર. આ સિઝનમાં દિલ્હીનો પ્રથમવાર પરાજય. તિલક વર્માએ 33 બોલમાં ફટકાર્યા 59 રન, તો ઇમ્પેક્ટ પ્લેયર કર્ણ શર્માએ ઝડપી 3 વિકેટ. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનો રાજસ્થાન રોયલ્સ સામે 9 વિકેટે ભવ્ય વિજય. સોલ્ટે 65 રન અને વિરાટ કોહલીએ બનાવ્યા 62 રન. 174 રનના ટાર્ગેટને બેંગલુરુએ 17.3 ઓવરમાં કર્યો ચેઝ. જયસ્વાલે બનાવ્યા 47 બોલમાં 75 રન. આઈપીએલમાં આજે ચેન્નઈ સુપર કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે મુકાબલો. સાંજે 7:30 વાગ્યાથી અજય બિહારી વાજપેયી ઈકાના સ્ટેડિયમમાં રમાશે મુકાબલો. સતત 5 હાર બાદ આજે ચેન્નઈ જીતના ઈરાદા સાથે ઉતરશે મેદાને. ક્લબ અને એસોસિએશનના સભ્યપદ પર હવે 18% જીએસટી નહીં લાગે. કેરળ હાઈકોર્ટના ચુકાદા મુજબ મેમ્બરશિપ સપ્લાય કે સેવા નથી. ઇન્ડિયન મેડિકલ એસોસિએશને પિટિશન કરી સરકારે કરેલા સુધારાને પડકાર્યો હતો. મનરેગામાં રોજગારીના દિવસો 100થી વધારીને 150 કરવા સૂચન. સંસદીય સમિતિએ મનરેગા યોજનામાં સુધારા કરવા માટે આપ્યા સૂચનો. રોજની મજૂરી ઓછામાં ઓછી 400 રૂપિયા કરવાનું પણ સૂચન. યોજનાને આજના પડકારો મુજબ સુધારવાનો સમિતિનો મત. અમદાવાદમાં 2 વર્ષમાં અકસ્માતમાં મૃત્યુ પામેલા 1016માંથી 292ના મોત હેલ્મેટ ન પહેરવાના કારણે. વર્ષ 2022ની સરખામણીએ વર્ષ 2023માં 4% વધુ મોત. ટ્રાફિક પોલીસે વર્ષ 2024માં હેલ્મેટ ન પહેરનારા 10 લાખ લોકો સામે કર્યો કેસ. હવે દેશની સહકારી મંડળીઓ પેટ્રોલ પંપ, જન ઔષધિ કેન્દ્ર પણ ચલાવી શકશે. રેલવે ટિકિટ બુકિંગ, ગેસ એજન્સી અને બિલ ચૂકવણી કેન્દ્ર સહિત 30થી વધુ કાર્યોનું કરી શકશે સંચાલન. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભોપાલમાં રાજ્યકક્ષાના સહકારી સંમેલનમાં કરી જાહેરાત.